માંડવીમાં સામાજિક જૈન અગ્રણી તથા રાજ્ય રાષ્ટ્રીય અને જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશ કુમાર મણીલાલ શાહનો 71મો જન્મદિન 13મી માર્ચને શુક્રવારના રોજ માંડવીમાં જીવદયા માનવ સેવા અને ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખીને ઉલ્લાસભેર ઉજવાયો હતો। દિનેશભાઈ શાહે પોતાની જિંદગીમાં 70 વર્ષ સફળતાપૂર્વક સંપન્ન કરીને શુક્રવારે 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો। માંડવીના સોનવાડા નાકા પાસે હરિકૃષ્ણ મોલની સામે આવેલા કિરણ ક્લિનિકમાં 13મી માર્ચના શુક્રવારના રોજ સવારના 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાયેલા ડાયાબિટીસના નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ડૉક્ટર જય કીર્તિભાઈ મહેતાએ દર્દીને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું। ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગરનું અને બ્લડ પ્રેશરનું દાતા પરિવાર મૂળ ભુજ તાલુકાના ડગારાના પરંતુ હાલમાં માંડવી, ભુજ અને મુંબઈ નિવાસી દાતા પરિવાર મહેતા માનવંતીબેન મણીલાલ પાનચંદ તરફથી નિઃશુલ્ક ચેકઅપ કરી અપાયું હતું। આ મેડિકલ કેમ્પનો માંડવીના નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હોવાનું દાતા પરિવારના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। કેમ્પમાં 10 દિવસની દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી। આ સેવા કાર્યમાં દાતા પરિવારના દિનેશભાઈ શાહ, રમેશભાઈ મહેતા, વર્ધમાનભાઈ મહેતા, શ્રીમતી અર્ચનાબેન મહેતા, ધવલભાઈ ધીરજભાઈ મહેતા અને શ્રેયા મહેતા જોડાયા હતા।